મોરબી પાલિકાના અધિકારીઓની ઘોર બેદરકારીના લીધે 700 નહીં પરંતુ 2000થી વધુ સિમેન્ટ પથ્થર બની ગયો હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે। મોરબીમાં લીલાવર આવાસ યોજના માટે વર્ષ 2020માં 4900 થેલી સિમેન્ટ મંગાવી હતી, જેમાંથી 2700 થેલી સિમેન્ટ વાપરવામાં આવી અને બાકીની 2200 થેલી સિમેન્ટ ખુલ્લામાં પડી હોવાથી વરસાદી પાણીના ભેજના કારણે જામી ગઈ અને પ્રજાના પૈસાનું પાણી નહીં પણ પાણા થઈ ગયા। જે સિમેન્ટ વધી હતી તેની યોગ્ય જગ્યાએ કેમ ન મુકાઈ અને જરૂર કરતાં વધારે સિમેન્ટ કેમ મંગાવાઈ, આ બે પ્રશ્નો મોરબી મહાનગરપાલિકા સામે ઉઠી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે અગાઉ અલગ અલગ જગ્યાએથી 700 થેલી સિમેન્ટ પથ્થર બની ગયાનું ધ્યાને આવતા તપાસ સોંપાઈ હતી, જે તપાસમાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે। આ મુદ્દે 5 અધિકારી પાસેથી ખુલાસો મંગાયો છે। આ મુદ્દે મ્યુનિસિપલ કમિશનર શું કાર્યવાહી કરે છે તેની પર સૌની નજર છે। એમાં જે બોરીઓની સંખ્યા છે લગભગ 4900 બોરીઓના આજુબાજુ બોરીઓ હતી, જેનું ઓર્ડર જે તે વખતે દેવામાં આવ્યું હતું, જેના સામે લગભગ 2700 બોરીઓનો વપરાશ થયેલો હતો અને જે તે વખતે વર્ષ 2020માં 2200 બોરીઓ બિનઉપયોગી થયેલી હતી। હા, એ એન્જિનિયરોના નામ અને ચીફ ઓફિસર્સના નામોની વિગત આપને અલગથી આપવામાં આવશે। એમાં 15/3 સુધીમાં અમે એમના પાસેથી જવાબ માંગીએ છીએ। એ પૈકી આ 5 કર્મચારીઓ પછી જેમના જવાબ અમને ગ્રાહ્ય લાગશે નહીં, એમના વિરુદ્ધ અમે કાર્યવાહી કરશું।